જગતજનની મા કાલી માતાજીની શક્તિપીઠ આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે પંચમહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી, આપણા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી માન્ય રમેશભાઈ કટારાજી, આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય બહેન, આપણા બંને લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાલોલના ફતેહસિંહભાઈ, મોરવાથી પધારેલા નિમિષાબેન, પાર્ટીના આપણા જિલ્લાના પ્રમુખ માન્ય લાલાભાઈ મયંકભાઈ, આપણા જેમના નેતૃત્વ હેઠળ માર્ગદર્શન હેઠળ સમગ્ર પંચમહોત્સવનો કાર્યક્રમ થવાનો છે એવા ટીમ પંચમહાલના કેપ્ટન એવા માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના માન્ય પોલીસ વડાશ્રી, આપણા આરએસી શ્રી, આપણા ઉપસ્થિત જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના માન્ય પ્રમુખશ્રીઓ, આપણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, હાલોલના પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સમગ્ર વહીવટીતંત્ર, પ્રેસ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો અને આ કાર્યક્રમમાં પધારેલા બધા જ આદરણીય વડીલો, આગેવાનો, મિત્રો, બહેનો, આજે પંચ મહોત્સવ એ લગભગ 2015થી આપણી આ પવિત્ર ભૂમિ ઉપર આપણી રાજ્ય સરકાર, આપણી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે શરૂ કર્યો છે. મને યાદ છે આપણા કલેક્ટર શ્રી પી ભારતી હતા અને ત્યારથી પંચ મહોત્સવની શરૂઆત થઈ. આપણા મધ્ય ગુજરાતની અંદર ક્યાંય આ પ્રકારનો મહોત્સવનું આયોજન થતું નહોતું. આપણી રાજ્યની સરકારે નક્કી કર્યું કે આપણી પાવાગઢની આ પવિત્ર ભૂમિ ઉપર પંચ મહોત્સવનો કાર્યક્રમ કરીએ અને 2015થી આપણે એની શરૂઆત કરી. વચ્ચે એકાદ વર્ષ કોરોનાના લીધે આપણે નહોતા કરી શક્યા. આજે આ 2025ની અંદર પણ ખૂબ સુંદર આયોજન જિલ્લાના વહીવટી તંત્રએ કર્યું છે. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સરસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન અહીંયા થયું છે. જેમ કલેક્ટરશ્રીએ વાત કરી, આપણે પાવાગઢનો ભૂતકાળ જોયો છે કે આજથી 25 વર્ષ પહેલાંનું આપણું પાવાગઢ, 25 વર્ષ પહેલાંનું આપણું માતાજીનું મંદિર અને આજે આપણા પાવાગઢનો વિકાસ જે થયો છે, આજે આપણે જોઈએ છે આજનું પાવાગઢ, આજે જે મંદિર જેનું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મંદિરની અંદર જે સુધારા વધારા થયા, મંદિરમાં શિખર બનાવ્યું, ધ્વજારોહણ 500 વર્ષ પછી ધ્વજારોહણ થયું. આપણને ખ્યાલ છે આપણા પ્રભારી મંત્રી આનંદીબેન હતા ત્યારે પાવાગઢની એમને પણ ખૂબ ચિંતા કરી. આપણા અમિતભાઈ શાહ સાહેબ આપણા પ્રભારી મંત્રી હતા, એમને પણ પાવાગઢના વિકાસની ચિંતા કરી અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે દેશ આઝાદ થયા પછી અનેક વર્ષો પછી આપણા પાવાગઢના વિકાસની ચિંતા કરી છે. આજે હાલોલથી પાવાગઢ માચી સુધી 4 લેન રસ્તો, માચીથી પાવાગઢ મંદિર સુધી પગથિયાનું કામ, છેક નર્મદાજીનું પવિત્ર પાણી પાવાગઢ મંદિર સુધી પહોંચાડ્યું. આજે મંદિરનું જે નિર્માણ, આજે ત્યાં આગળ સરસ ચોક, યજ્ઞ શાળા, અન્ન ક્ષેત્ર, પાવાગઢ માતાજીનું મંદિર સરસ બનાવ્યું, ઉપર શિખરનું નિર્માણ થયું, ધ્વજારોહણ. આ રીતે આપણે જોઈએ તો પાવાગઢનો જે વિકાસ
આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની સરકારે જે શરૂ કર્યો હતો, આજે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળની સરકાર આ વિકાસની ગતિ તેજ ગતિએ એ ચાલુ રાખ્યો છે. આપણું વડા તલાવ આ વખતે પંચ મહોત્સવમાં વડા તલાવથી જે આરતીનો કાર્યક્રમ આપણા કલેક્ટરશ્રીએ આયોજન કર્યું, ખૂબ સુંદર કાર્યક્રમ. વડા તલાવ આખું આપણું સરસ ભરેલું છે અને એમાં વધારાનું નર્મદાજીનું મેઇન કેનાલમાંથી પાણી લઈને વડા તલાવમાં જે નાખવાનું કામ એ પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણા સરપંચશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણા વડા તલાવ હોય, ચાંપાનેર હોય, આજુબાજુના ગામના બધા જ સરપંચશ્રીઓ, એમને પણ ખ્યાલ છે. એટલે જે રીતે આપણી રાજ્યની સરકારે પાવાગઢના વિકાસની ચિંતા કરી છે, એવી રીતે આ પંચ મહોત્સવ પણ 2015થી આજ દિન સુધી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત પંચ મહોત્સવના કાર્યક્રમો કર્યા છે. ત્યારે આ તબક્કે જ્યારે સરકાર સુંદર આયોજન કરે છે, વહીવટી તંત્ર કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સરસ એનું આયોજન થાય છે, ત્યારે આપણે મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી, આજુબાજુમાંથી સૌ આનો લાભ લઈએ એવી સૌને વિનંતી પણ કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા, આપ સૌનું સ્વાગત પણ કરું છું. અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારનો, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું આભાર માનું છું કે આપે અમારા પાવાગઢનો વિકાસ કર્યો. પાવાગઢની અંદર પંચ મહોત્સવના કાર્યક્રમો સતત ખૂબ સરસ રીતે જે આયોજન થાય છે, એ બદલ હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું. આપ સૌએ શાંતિથી સાંભળ્યો. આપનો આભાર. ભારત માતા કી જય.